ગુડ મોર્નિંગ બાળકો. લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 3.2ની ચર્ચા કરી હતી. આજે સ્વાધ્યાય 3.3 જોઈએ એ પહેલાં જોઈએ ચતુષ્કોણના પ્રકારો. જેમાંનો પહેલો છે સમલંબ ચતુષ્કોણ, એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તે સમલંબ ચતુષ્કોણ હોય. બાજુમાં જે આકૃતિ આપી છે ચતુષ્કોણ ABCD, એની અંદર જોઈએ તો બાજુ AB અને બાજુ DC, અથવા તો જેને આપણે CD તરીકે પણ લખી શકીએ, તે એક જોડ સમાંતર છે. સમાંતર એટલે કે એને ગમે તેટલી લંબાવીએ છતાં પણ એ બંને બાજુઓ એકબીજાથી જોઈન્ટ થાય નહીં. ત્યારબાદ બીજો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ. જે ચતુષ્કોણમાં પાંચ એની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. એટલે કે એનો આકાર પણ ધ્યાનમાં રાખજો, પતંગ ટાઈપનો હોય છે, પતંગ જેવો હોય છે. બાજુમાં આપેલી આકૃતિમાં AD અને DC બે બાજુઓ સરખી છે, જ્યારે AB અને BC બાજુઓ સરખી છે. ત્યારબાદ ત્રીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય અને સાથે સાથે તે સમાંતર પણ હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બાજુમાં જે આકૃતિ આપી છે એમાં AB અને DC બાજુઓ સમાન છે, AD અને BC બાજુઓ સમાન છે અને સમાંતર પણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય. સામસામેના ખૂણા સમાન હોય એટલે કે અહીંયા આકૃતિમાં D અને B બંનેના માપ સરખા હશે, જ્યારે A અને C ના માપ સરખા હશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ એના ખૂણા પૂરક હોય. પૂરકનો અર્થ એવો થશે કે બંનેનો સરવાળો કરીએ તો 180 અંશ થાય. એટલે કે બાજુમાં આવતા ખૂણાનો સરવાળો 180 થાય. એટલે કે A અને D પાંચ એના ખૂણા થાય, તો D અને C પણ પાંચ એના ખૂણા છે. એવી રીતે C અને B, A અને B. ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. દુભાગે એટલે બે સરખા ભાગ કરવા. વિકર્ણ થશે B અને D ને જોડતો રેખાખંડ અને A અને C ને જોડતો રેખાખંડ. જે બંનેને પરસ્પર દુભાગે છે, એટલે કે જે બંને એકબીજામાંથી પસાર થાય તો તે બંને એકબીજાના એક સરખા બે ભાગ કરે છે. હવે જોઈએ સ્વાધ્યાય 3.3. 3.3 નો પ્રશ્ન એક એવો કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD જે અહીંયા આપેલ છે, આના પરથી નીચેના 4 વિધાનો છે એ પૂર્ણ કરો. યાદ રાખજો બાળકો, જ્યારે પણ તમને સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરવામાં આવે, સમાંતર બાજુ ચતુષ્કોણ એવું વાક્ય તમને એવો શબ્દ આપવામાં આવે રકમની અંદર, એટલે 3 થી 4 બાબતો ખાસ ધ્યાનમાં લેવાની. એમાંની પહેલી બાબત છે કે સામસામેની બાજુઓ સમાંતર હશે અને સરખા માપની હશે. બીજી બાબત છે સામસામેના ખૂણા સરખા માપના હશે. ત્રીજી વાત એ છે કે પાંચ એના ખૂણા પૂરક હશે. પૂરકનો અર્થ થશે સરવાળો 180 અંશ થાય. અને ચોથી વાત છે તેના વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાના સરખા બે ભાગ કરે. આ 4 બાબતો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપણે યાદ રાખવાની છે. અને આ વસ્તુ યાદ રાખી અને એના પરથી આપણે આ 4 સવાલના જવાબ લખવાના છે. એમાંનો પહેલો સવાલ AD બરાબર ખાલી જગ્યા. હવે AD ક્યાં દેખાય છે? અહીંયા. AD બરાબર ખાલી જગ્યા, તો અહીંયા આ બાજુ દર્શાવી છે આપણને. તો આ બાજુની બરાબર કઈ બાજુ હોય? તો એની સામેની બાજુ, એટલે કે આ બાજુ B અને C. કારણ કે સામસામેની બાજુઓ સરખા માપની હોય. બીજો સવાલ છે ખૂણો DCB. DC અને B એટલે આ ખૂણો બરાબર ખાલી જગ્યા. હવે આની બરાબર એટલે કે એના સરખા માપનો કયો હોય? તો વચ્ચે જ્યારે 3 અક્ષરમાં ખૂણો આપ્યો હોય ને નામ, ત્યારે યાદ રાખવાનું કે જે વચ્ચેનો અક્ષર છે ને એ ખૂણાની વાત થાય છે. તો D, C અને B એટલે વાત થાય છે ખૂણા C ની. તો એનો સમાન માપનો ખૂણો કયો હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા માપના હોય. તો C ની સામે ખૂણો છે A, તો જવાબમાં વચ્ચે આપણે લખીશું A. આગળ લગાવીએ D
પછી લગાવીએ બી, એટલે કે DCB નો સમાન ખૂણો કયો થશે? DAB. કેમ કે સામ સામેના ખૂણા સરખા માપના હોય. ત્યાર પછીનો સવાલ OC. OC એટલે આટલું માપ. આને આજે તૂટક લાઈન દોરી છે એને કહેવાય વિકર્ણ. હવે વિકર્ણ વિશે એક વાક્ય હમણાં જ મેં તમને કહ્યું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે કે બે સરખા ભાગ કરે તો બંને વિકર્ણો અહીંયા ભેગા થાય છે, તો અહીંયાથી આટલો ભાગ જેટલા માપનો હશે એટલા જ માપનો ભાગ આ હશે, તો આનું નામ છે OA. માટે OC બરાબર OA. ત્યાર પછીનું ચોથું વિધાન છે માપખૂણો DAB અને માપખૂણો CDA, એટલે કે ખૂણો A અને ખૂણો D બંનેનો સરવાળો કેટલો થાય એવું પૂછે છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ બાળકો, હમણાં જ મેં વાત કરી હતી, પાંચ પાસેના ખૂણા પૂરક હોય માટે એનો સરવાળો 180 અંશ થાય. તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે 180 અંશ. અહીંયા જે 4 ખાલી જગ્યાની આપણે વાત કરી, આ જ ખાલી જગ્યાઓની વાત એ ગુણધર્મની વાત યાદ રાખવાની છે અને એ જ વસ્તુ આપણે હવેના દાખલાઓમાં શીખવાની છે. તો ચાલો જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 એવું કહે છે કે આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે પ્રશ્ન 2 ની અંદર જેટલી પણ તમને આકૃતિઓ આપી છે એ દરેક આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણની છે. તેના પરથી x, y અને z ના મૂલ્યો શોધો. એટલે કે તેના પરથી આપણે આ ત્રણ વસ્તુ x, y અને z જે સ્મોલ લેટરમાં આપ્યા છે એનું માપ શોધવાનું છે. અહીંયા આપણને ચતુષ્કોણ આપ્યો છે A, B, C અને D અને અંદરની સાઈડ x, y અને z ખૂણાના માપ આપ્યા છે જેનું માપ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો આપણને રકમમાં કહ્યું છે એ પ્રમાણે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. જો સમાંતર બાજુ હોય તો સામસામેના ખૂણા કેવા થશે? સમાન થશે. એટલે કે ખૂણો B બરાબર ખૂણો D કહી શકો તમે. સામસામેના ખૂણા છે ને, આપણને B નું માપ આપ્યું હતું એટલે D નું માપ મળી જાય, એટલા માટે મેં લખ્યું ખૂણો B બરાબર ખૂણો D. શા માટે એમ લખી શકો? કારણ કે સામસામેના ખૂણા છે. કારણ કે આ ખૂણાઓ સામસામેના છે માટે y બરાબર 100 અંશ. y નું માપ આપણને મળી ગયું છે 100 અંશ. હવે b ની ઉપરથી c નું અથવા તો b ની ઉપરથી a નું માપ પણ મળી શકે. કેમ? તો તમે જોઈ શકો છો કે ખૂણો b પ્લસ ખૂણો a બરાબર 180 અંશ. કેમ કે બંને પૂરક હોય. શા માટે પૂરક હોય? કારણ કે 5 પાસેના ખૂણા છે. જો 5 પાસેના ખૂણા હોય તો એ કેવા હશે? પૂરક હશે માટે સરવાળો થશે 180 અંશ. માટે 100 અંશ વત્તા ખૂણો a બરાબર 180 અંશ માટે ખૂણો a બરાબર 180 અંશ માઈનસ 100 અંશ માટે ખૂણો a બરાબર 80 અંશ. હવે ખૂણા a નું માપ શું છે? z. માટે ખૂણો a બરાબર ખૂણો z બરાબર 80 અંશ. કારણ કે આપણને રકમમાં શું કહ્યું છે? x, y અને z નું માપ શોધો. તો a એટલે શું છે? એનું માપ શું આપણને આપ્યું છે? z. માટે z બરાબર 80 અંશ. હવે z 80 અંશ આવ્યું તો તમને ખ્યાલ હશે z અને x કેવા થશે? સામસામેના ખૂણા. તો તમે એવું કહી શકો કે ખૂણો a બરાબર ખૂણો c, કારણ કે બંને સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા છે માટે બંને સરખા હશે. માટે તમે એવું કહી શકો કે ખૂણો x બરાબર 80 અંશ.
આવી રીતે 3 એ 3 ખૂણાના માપ આપણને મળે છે, જેમાં એક છે ખૂણો y 100 અંશનો મળશે, z 80 અંશનો મળશે અને x પણ 80 અંશનો મળશે. હવે જોઈએ બીજી આકૃતિ, જેથી તમને વધારે સમજણ પડશે. બીજી આકૃતિમાં ચતુષ્કોણનું નામ કંઈ આપેલું નથી, એટલા માટે અહીંયા હું ABCD નામ આપી દઉં છું. ચતુષ્કોણ ABCD. આપણે પહેલો ABCD હતો, બીજાને પણ ABCD નામ આપું છું, એટલે જેથી તમને સામસામેના અને પાસેના ખૂણા જલ્દી સમજાય. તો આપણને રકમમાં કહ્યું છે એ મુજબ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. જો સમાંતર બાજુ હોય તો પાસેના ખૂણા પૂરક હોય, સામસામેના ખૂણા સરખા હોય. જો તમને આવું યાદ ના રહેતું હોય ને કે પૂરક કયા અને સરખા કયા, તો યાદ રાખજો સામસામેના અને સરખા. સ પરથી શરૂ થયો બંને શબ્દો, સરખા એક શબ્દ અને સામસામેના ખૂણા બીજો શબ્દ. તો સામસામેના સૌ પરથી શરૂ થાય છે, સરખા એ પણ સૌ પરથી શરૂ થાય છે, એટલે કે તમારે સ યાદ રાખવાનો. સ સામસામેના ખૂણા સરખા હોય, પાસેના પૂરક બંને શબ્દો પ ઉપરથી શરૂ થાય છે. આ પ્રમાણે યાદ રાખશો તો પણ તમને જલ્દી યાદ રહી જશે. તો આપણે જોઈએ ચતુષ્કોણ ABCD માં કયા ખૂણાનું માપ આપ્યું છે, તો કે D નું માપ આપ્યું છે. D પરથી આપણને કયા ખૂણાનું માપ મળી શકે તેમ છે, તો D ની સામેનો ખૂણો થાય B, એટલે કે આ ખૂણો જે છે, જેનું માપ આપણે ખરેખર શોધવાનું નથી, પણ એ શોધીશું તો એની સામેનો Z નો ખૂણો આપણને મળશે. તો D ની સામેનો ખૂણો છે B, જેનું માપ આપણને પહેલા મળી શકે એમ છે. તો આપણે એવું લખી શકીએ કે ખૂણો D બરાબર ખૂણો B, કારણ કે બંને સામસામેના ખૂણા છે. જે કારણે તમે આ વાક્ય જ કરો છો એ તમારે કૌંસમાં લખવાનું થશે. માટે ખૂણો B બરાબર 50 અંશ. શા માટે 50 અંશ? કારણ કે ખૂણો D 50 અંશનો છે, માટે ખૂણો B પણ 50 અંશ થશે. ત્યારબાદ આપણે અત્યારે B ને માપની જરૂર શા માટે હતી, તો કે Z શોધવા માટે. તો તમે એવું કહી શકો કે B અને Z, અહીંયા એક પણ અક્ષર મેં નથી આપ્યો, એને આપણે B કહીએ છીએ. એ અને Z બંને રેખિક જોડ છે. હા, કહી શકાય કે ખૂણો B પ્લસ Z બરાબર 180 અંશ, કારણ કે બંને રેખિક જોડ બનાવે છે અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માટે Z બરાબર 180 અંશ માઇનસ 50 અંશ, કારણ કે ખૂણા B નું માપ કેટલું છે, 50 અંશ. B ને બરાબરની બીજી સાઈડ લઈ જઈશું એટલે માઇનસ થઈ જશે. માટે Z બરાબર 130 અંશ. ત્યારબાદ હવે આપણી પાસે x અને y બે શોધવાના છે, બેમાંથી એક મળશે એટલે સામસામેના ખૂણા તો છે જ. તો D પરથી આપણને x મળી જાય એમ છે. આપણે એવું કહી શકીએ કે ખૂણો D પ્લસ ખૂણો A બરાબર 180, કારણ કે પાસેના ખૂણા છે. પાસેના ખૂણા છે માટે એ પૂરક હશે. પૂરક છે માટે આપણે બંનેનો સરવાળો કરીએ તો આપણને 180 અંશ મળે. માટે ખૂણો A બરાબર 180 માઇનસ 50, માટે ખૂણો A બરાબર 130 અંશ. ખૂણો A એનું માપ શું, એનું નામ શું છે, x, માટે આપણે અહીંયા લખીશું ખૂણા A ની જગ્યાએ x. ત્યારબાદ જો x નું માપ મળે છે તો x બરાબર y તો છે જ. ખૂણો A બરાબર ખૂણો C, કારણ કે બંને સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા સરખા હોય માટે ખૂણો C બરાબર y બરાબર 130 અંશ, કારણ કે ખૂણો A 130 નો છે માટે C પણ 130 અંશનો થશે. ત્રીજી આકૃતિ જોઈએ. ત્રીજી આકૃતિ આ મુજબની છે, જે સમાંતર બાજુ છે. ચતુષ્કોણનું કંઈ નામ નથી એટલે વળી પાછું હું નામ આપી દઉં છું ABCD. તમે ABCD સિવાય પણ કોઈ નામ આપી શકો, પણ
આપણે શોધવાના મોસ્ટલી XYZ છે, માટે હું અહીંયા છે નામ આપું છું ABCD, કારણ કે XYZ કે પછી PQRS કે ABCD ના કોઈ પણ લેટર્સના નામ આપણે અહીંયા આપી શકીએ છીએ. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. જો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ હોય તો એની સામસામેની બાજુઓના માપ સરખા હોય, પણ અહીંયા તો વચ્ચે વિકર્ણ આપ્યા છે એટલે સામસામેની બાજુઓનો કઈ ઉપયોગ થાય એવું છે નહીં, કારણ કે અડધા વિકર્ણની આસપાસ ખૂણા આપ્યા છે. અહીંયા 30 x અને y, જો આ એક ત્રિકોણ બનાવે છે, આપણી પાસે x નું માપ હોય તો આપણને y નું માપ મળે, તો x નું માપ આપણે મેળવી શકીએ છીએ. અહીંયા વચ્ચે એકેય નામ નથી એટલે ત્યાં નામ હું અહીંયા જે બંને વિકર્ણો ભેગા થાય છે ત્યાં નામ હું આપી દઉં છું m. હવે આપણે જોઈએ તો ખૂણો AMZ, ખૂણો B બરાબર 90° છે, અને તમે જો અહીંયા જુઓ તો AC અને BD આ બંને રેખાઓ છે, બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણામાં સામસામેના ખૂણાઓની જોડ એ અભિકોણની જોડ કહેવાય, અને અભિકોણના માપ સરખા હોય છે. આ વસ્તુ આપણે ધોરણ 7 માં શીખી ગયા છીએ. તો અહીંયા બે રેખાઓ પરસ્પર છેદતી દેખાય છે કે AC રેખા AC અને રેખા BD બંને એકબીજામાંથી પસાર થાય છે, બંને એકબીજાને લંબ છે, એકબીજાની છેદિકા છે, અને એનાથી બનતા ખૂણા ખૂણો AMB અને ખૂણો DMC, ખૂણો DMC બંને થશે અભિકોણ. બંને અભિકોણ બને છે માટે બંનેના માપ સરખા હોય, માટે તમે એવું કહી શકો કે x બરાબર 90°, કારણ કે DMC એ ખૂણાનું માપ છે x, માટે x બરાબર 90° મળશે. હવે અહીંયા જોઈએ તો ત્રિકોણ DMC ના ત્રણ ખૂણા છે એનો સરવાળો 180° થશે. ત્રિકોણ DMC ના ખૂણાનો સરવાળો 180° થાય, માટે તમે એવું કહી શકો કે ખૂણો x એટલે કે 90° વત્તા 30° વત્તા ખૂણો y, ત્રીજો ખૂણો છે y બરાબર 180°. આ વસ્તુ પણ આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ. 90 અને 30 બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો y બરાબર 180 માઈનસ 90 અને 30 બંને બાદ કરીએ, બંને સરવાળામાં છે, 90 અને 30 નો સરવાળો કરીએ તો થશે 120, એટલે 180 માંથી ડાયરેક્ટ 120 બાદ કરી દઈએ તો પણ ચાલશે. અહીંયા હું બંને માઈનસ લખું છું, બાદબાકી કરીશું એટલે મળશે y બરાબર 60°, એટલે કે અહીંયાનો ખૂણો 60° છે. હવે જો તમે ધ્યાનથી જુઓ તો DC બાજુ એને સમાંતર AB બાજુ છે. DC અને AB એકબીજાને સમાંતર બાજુઓ છે, સમાંતર રેખા છે, અને તેની છેદિકા બે રેખાની છેદિકા D અને B એટલે કે BD રેખા છે. DC અને AB સમાંતર રેખાઓ છે જેને AB થી છેદવામાં આવી છે. તો બે રેખાની છેદિકાથી બનતા ખૂણાઓ આ પણ આપણે ધોરણ 7 માં શીખી ગયા છીએ, જેમાંની એક પ્રકાર છે યુગ્મકોણ, જેના માપ સરખા હોય. યુગ્મકોણ એટલે Z આકાર બનાવે તે. તો અહીંયા આપણે જોઈશું તો આ પ્રમાણે Z આકાર બને છે. તો આપણે એવું કહી શકીએ કે ખૂણો CD
ખૂણો CDB અને ખૂણો ABD અથવા તો DBA પણ કહી શકો. બંને સરખા હોય કારણ કે બંને યુગ્મ કોણ છે. યુગ્મ કોણના માપ સરખા હોય માટે ખૂણો ABD બરાબર Z બરાબર 60 અંશ, કારણ કે y છે એ 60 નો છે માટે z પણ 60 નો થશે. ત્યારબાદ ચોથી આકૃતિ કંઈક આ પ્રમાણેની છે, જેનું પણ કંઈ નામ નથી. હવે આ વખતે નામ હું ચેન્જ કરું છું. નામ આપું છું PQRS. તમે કોઈ પણ નામ આપી શકો છો. તો અહીંયા એવું કહી શકાય કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ છે. જો ચતુષ્કોણ સમાંતર બાજુ છે તો એના સામસામેના ખૂણા સરખા હોય તો Q અને S બંને સરખા હશે. માટે તમે એવું કહી શકો ખૂણો Q બરાબર ખૂણો S, કારણ કે બંને સામેના ખૂણા છે, સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા છે માટે બંને સરખા હશે. S નું નામ છે y, માટે ખૂણો S બરાબર y બરાબર 80 અંશ, કારણ કે આપણને રકમમાં ખૂણો Q 80 અંશનો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ હવે આ બંનેના માપ મળી ગયા, એના પરથી P નું માપ મળી શકે છે. Q અને P બંને પાસેના ખૂણા છે તો તમે એવું કહી શકો ખૂણો Q પ્લસ ખૂણો P બરાબર 180 અંશ, કારણ કે પાસેના ખૂણા છે, પાસેના ખૂણા છે માટે એ પૂરક હશે. ખૂણો Q 80 અંશનો છે માટે ખૂણો P શોધવા માટે આપણે એને 180 માંથી બાદ કરીશું. ખૂણો P બરાબર 180 માઇનસ 80, માટે ખૂણો P જેનું નામ છે X બરાબર 100 અંશ. હવે એક વસ્તુ ધ્યાનમાં લેજો, x 100 અંશનો છે, અહીંયા કોઈ ખૂણાનું નામ નથી આપ્યું તો ત્યાં હું નામ આપી દઉં છું a. x અને a બંને સામસામેના ખૂણા છે, સામસામેના ખૂણા છે માટે કેવા થઈ જશે? સરખા થઈ જશે. તો તમે એવું કહી શકો કે ખૂણો P બરાબર ખૂણો Z, કારણ કે સામેના ખૂણા છે. સોરી, ખૂણો Z નહીં પણ ખૂણો R. માટે તમે એવું કહી શકો માટે ખૂણો R બરાબર A બરાબર 100 અંશ. આપણે એનું માપ જરૂર નથી, પણ z નું માપ શોધવા માટે આપણી પાસે એ ખૂણાનું માપ હોવું જોઈએ. z અને a બંને રેખિક જોડ બનાવે છે, માટે તમે એવું કહી શકો કે a plus z બરાબર 180, કારણ કે બંને રેખિક જોડ બનાવે છે. તો a નું માપ આપણી પાસે છે 100 plus z બરાબર 180, માટે z બરાબર 180 minus 100, માટે z બરાબર 80 અંશ. ત્યારબાદ પાંચમી આકૃતિ જોઈએ. પાંચમી આકૃતિમાં આ પ્રમાણેની એક આકૃતિ આપી છે. ચતુષ્કોણને કઈ નામ નથી આપેલું એટલે પહેલા નામ આપી દઉં છું PQRS. ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ છે. સમાંતર બાજુ છે માટે સામસામેના ખૂણા સરખા હશે. એક માપ પરથી બીજો ખૂણો મળી જાય એવું છે કે Q નું માપ આપ્યું છે તો S નું માપ મળી જાય. Q બરાબર S થઈ શકે. ખૂણો Q બરાબર ખૂણો S, કારણ કે બંને સામેના ખૂણા છે. તો તમે એવું કહી શકો કે ખૂણો S બરાબર y બરાબર 112 અંશ. હવે ખૂણા Q પરથી આપણને ખૂણા S એટલે કે y નું માપ મળ્યું 112 અંશ. અહીંયા આપણને વચ્ચે જે વિકર્ણ આપ્યો છે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે એક ત્રિકોણ બને છે, ત્રિકોણ PSR.
PSR જેનો સરવાળો 180 અંશ થશે. એકસો 80 અંશ થાય માટે તમે એવું કહી શકો કે 40 પ્લસ 112 પ્લસ x બરાબર 180 અંશ માટે x પ્લસ 112 અને 40 નો સરવાળો કરીએ તો થશે 152 બરાબર 180 અંશ માટે x બરાબર 180 માઇનસ 152 માટે x બરાબર 28 અંશ. હવે અહીંયા x નું માપ છે એ 28 મળે છે તો ફરીવાર જેમ આગળના દાખલામાં હતું એવી જ રીતે બે રેખાની છેદિકા બની શકે એમ છે કે બે રેખાની છેદિકાથી બનતા ખૂણા અહીંયા દર્શાવી શકાય કે S અને SR અને PQ બંને સામસામેની બે રેખાઓ છે. SR રેખા સમાંતર PQ રેખા બે સમાંતર રેખાઓની છેદિકા જે ડોટ ડોટ વાળી લાઈન છે એ બનશે કે RP અથવા તો PR. સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણાઓમાં યુગ્મ કોણ x અને z બંને યુગ્મ કોણ બનાવે છે તો ખૂણો SRP બરાબર ખૂણો RPQ કારણ કે બંને યુગ્મ કોણની રચના કરે છે અને યુગ્મ કોણના માપ સરખા હોય છે માટે તમે એવું કહી શકો કે ખૂણો RPQ બરાબર Z બરાબર 28 અંશ કારણ કે x નું માપ 28 છે તો z નું માપ પણ 28 થશે.